ફરી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આપણું 10મું સ્નેહ મિલન અહીંયા અંજાર મુકામે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું બધા દીકરીઓ દીકરાના માવતરને વિનંતી કરું છું કે બધા દીકરા દીકરીઓ જે ફોર્મ ભર્યા છે અને નથી ભર્યા એ ફોર્મ તુરત જ ભરી દેશે। અમારા સામે બહેનો બેઠા છે અંજારના અમારા કારોબારી સભ્યો છે એ બહેનો તમને તુરંત ફોર્મ ભરી આપશે અને આપ બધા દીકરા દીકરીઓને સ્ટેજ ઉપર લઈ આવવાનો પ્રયત્ન કરજો સે દિલથી, એટલે આપણને અહીંયાથી પણ એક નવો રાહ મળશે। હા, આપણી દીકરી ભણેલી છે, કઈ એવા સ્ટેટ ઉપર નોકરી કરે છે તો એવું પાત્ર પણ તમને અહીંયાથી મળી જશે। અમે સુરતમાં જ્યારે સ્નેહ મિલન કર્યું ત્યારે બોમ્બેના 4 દીકરા આપણા ડોક્ટર હતા, 2 ડોક્ટર સુરતના હતા, એટલે જે લેવલ ડોક્ટરનું લેવલ છે એ દીકરાઓ પણ અહીંયા સ્ટેજ પર આવે છે, એટલે નાનપ નહીં અનુભવવાની। આ કાર્ય આપણા દીકરા દીકરીઓનું એક જીવનનું પન્નું આજથી ખુલવાનું હોય છે, જીવનનો અધ્યાય ખુલવાનો હોય છે। એ અધ્યાયમાં આપણે રામાયણ જ રચવાનું છે, મહાભારત નથી રચવાનું। બાકી યાદ છે ને કે દ્રૌપદી 1 હતા અને 5 પાંડવ હતા, એટલે એ પરિસ્થિતિ ન આવે એટલા માટે થઈ અને ખાસ કરીને હું દીકરીઓના માતા પિતાને કહું છું કે આપ આપણી દીકરીઓને સ્ટેજ પર લઈ આવજો, નાનપ ન અનુભવતા, અને એક દીકરી એકલી ના આવી શકતી હોય તો આપ પણ એમની સાથે આવજો, અથવા તો અમારા બહેનો પણ અહીંયા હાજર છે એ લોકો પણ આપણી દીકરીને અહીંયા સ્ટેજ પર લઈ આવશે। હવે આગળ અમૃતભાઈ